તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાઈ. તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ શરણે ગુણ ગાઈ. તમે સોદેવ તમે દાણી, તમે અમીર સિપાઈ, તમે અમીર સિપાઈ. તમે સોદેવ તમે સોદાણી, તમે અમીર સિપાઈ. એ તમે અમીર સિપાઈ. તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે કરો એમ થાય એ વાલા, તમે કરો એમ થાય. તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે કરો એમ થાય એ વાલા, તમે કરો એમ થાય. તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાઈ. તમ ચરણે ગુણ ગાઈ. તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાઈ. આનંદમય સદાઈ. તમે સો ગંગા તમે યમુના, આનંદમય સદાઈ. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ. ગુરુજી તમ શરણે ગુણ ગાઈ. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ. ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમ શરણે ગુણ ગાયે ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાઈ. તમ ચરણે ગુણ ગાઈ.
તમે સોદાતા સદા સુખ પાતા અખંડ સુખ થપાઈ એવાલાય અખંડ સુખ થપાઈ તમે સોદાતા સદા સુખ પાતા અખંડ સુખ થપાઈ તમે સો એક सब घट व्यापक सब में तेरी सहाई गुरु जी तम चरणे गुण गाई हो तमे सो एक सब घट व्यापक सब में तेरी सहाई गुरु जी मारा तम चरणे गुण गाई तम चरणे गुण गाए गुरु जी मारा तम चरणे गुण गाए तमे सो वेद तमे वाणी अमृत जल वर्षाई गुरुजी अमृत जल वर्षाई तमे सो वेद तमे सो वाणी अमृत जल वर्षाई तमने वर्णवता शेष सरस्वती पार कदी न पाई एवाला तम चरणे गुण गाई तमने वर्णवता शेष सरस्वती पार कदी नहीं पाई एवाला तम चरणे गुण गाई हो तम चरणे गुण गाये गुरु जी मारा तम शरणे गुण गाई तमने नथी आदि अंत के मध्य समदृष्टि में समाई एवाला तम समदृष्टि में समाई तमने नथी आदि अंत के मध्य समदृष्टि में समाई सदा चरण में राखो वाला लाभ पर ले लाई गुरु जी मारा तम चरणे गुण गाई
सदा चरण में राखो वाला लाभ ऊपर ले लाई गुरुजी मारा तम चरणे गुण गाई तम चरणे गुण गाए गुरुजी मारा तम चरणे गुण गाए तम शरणे गुण गाए ए गुरु महाराज अमे तमारा चरणનું ધ્યાન કરીને તમારા ગુણ ગાઈએ કારણ કે અમારા ઘટની અંદર પ્રેરણા કરનારા સત્ય જ્ઞાનની સમજણ આપનારા શ્રુતિની ધારા પ્રગટ કરનારા તમે છો તમારા ચરણમાંથી જ જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થાય છે એ ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈએ તમારા ચરણનું ધ્યાન કરીને તમારા ગુણ ગાઈએ તમે જેવી પ્રેરણા આપો એવા અમે ગુણ ગાઈએ પ્રેરણાદાતા તમે છો તમે સો દેવ તમે સો દાણી તમે અમીર સિપાહી જાગતા જીવતા બોલતા ચાલતા આપણા મનનું સમાધાન કરતા સારી પ્રેરણાઓ આપતા સારી સમજણ આપતા એવા કોઈ પ્રગટ દેવ હોય તો સદગુરુ છે એવા કોઈ પ્રગટ દેવ હોય તો સદગુરુ છે આપણે તો ભક્તિ માર્ગે ચાલવામાં પણ ઘણી વખત ભૂલ થઈ જાય તો એની સમજણ સદગુરુ આપે જનક રાજાને વૈરાગ્ય થયો ને વૈરાગ્ય થતાની સાથે ધન સંપત્તિ મીંડા લૂંટાવવા એટલે અષ્ટાવક્ર ગુરુને એમ થયું કે આ દાન કરે એ સારી વાત છે પણ મારાપણાનો દાવો લઈને તો નહીં કરતો હોય ને એટલે સમજણ આપવાને માટે ગુરુ મહારાજ અષ્ટાવક્ર પધાર્યા અષ્ટાવક્રને જોતા એક તો વૈરાગ તો થયો તો અને ગુરુને જોતા જેને આનંદનો ભાર નો રહ્યો ઉસે આસને બિહારી પૂજા કરી નમસ્કાર કર્યા ગુરુ મહારાજ બહુ દાસ ઉપર દયા કરી કે હા રાજા આ બધે તારો જે કાર બોલાવવા માંડ્યો તે આવી શું કમાઈ કરી કે ગુરુ મહારાજ આપની દયાથી આપની કૃપાથી માગતા ભૂલે મને ખબર પડી ગઈ કે જગત મિથ્યા અને બ્રહ્મ સત છે હાથી માગે ને હાથી ઘોડા માગે ને ઘોડા ગામ માગે ને ગામ સોનું માગે ને સોનું જે માગે એ વસ્ત્ર માગે ને વસ્ત્ર કે બહુ સારું તો હું તારો ગુરુ છું ને તારે અહીંયા દક્ષિણા લેવા આવ્યો છું તો મને હું આપીશ કે ગુરુ મહારાજ તમારાથી વધારે મારે શું હોય કયો તો આખું રાજ આપી દઉં કે એમ નહીં મને તો તારું હોય ઈ આપ કે ગુરુ મહારાજ રાજ મારું નહીં કે નહીં કે રાજની અંદર નજર કર જે વસ્તુ છે બધી વસ્તુનું ઉપાદાન કારણ ઈશ્વર છે તું નથી તારો જન્મ નહોતો તેથી એ રાજ હતું કાળે કરીને તારો દેહ પડી જાહે તોય રાજ તો રહેવાનું જ છે કેટલાય તારા જેવા પૂતળા હાલ્યા ગયા કેટલાય आया सो जाएगा राजा रंक और फकीर कईक सिंहासन चल गए मत बांधे तो जंजीर રાજમાં જે આ આંખે કરીને આપણે જોઈએ છીએ ને જે વસ્તુ જોવો એ બધાનું ઉપાદાન કારણ ઈશ્વર છે બધી વસ્તુનું અને કોઈની 5મી 6ઠી 7મી પેઢીએ બધાયનો બાપ બ્રહ્મ જ છે બધાયનો બાપ બ્રહ્મ છે કે ભાઈ તમે બેઠા એ શું છે બાપા ગાડલું છે ગાડલામાં શું હોય કે રૂ ક્યાં થયો કપાહમાં થયો કપાહ ક્યાં થયો પૃથ્વીમાં થયો પૃથ્વી ક્યાંથી થઈ પાણીમાંથી થઈ પાણી ક્યાંથી થયું પવનમાંથી પવન ક્યાંથી અગ્નિમાંથી અગ્નિ ક્યાંથી આકાશમાંથી આકાશ ક્યાંથી
કે મહતત્વમાંથી, મહતત્વ ક્યાંથી? પ્રકૃતિમાંથી, પ્રકૃતિ ક્યાંથી? પુરુષમાંથી, પુરુષ ક્યાંથી? બ્રહ્મમાંથી. બધાયની 7મી 8મી પેઢી બ્રહ્મ છે. બધાનો ઉપાદાન કારણ ઈશ્વર છે. તો કે આ વસ્તુ આપું, આ વસ્તુ આપું એ કોઈ તારી નથી. રાણી આપું કે એ તારી નથી. રાણીનો દેહ તારી સત્તાથી બને કે ના ના, તારું હોય એ દે. છેલ્લે બહુ વિચારીને કે તન મન અને ધન તમારા ચરણે અર્પણ કરું છું. કે તન નામ શરીર તારું નથી. જો શરીર આપણી સત્તાથી બનતું હોય તો કાણું કુબડું થવું કોઈને ગમે છે? બધા હાય કલાસ આમ રૂપાળા ન થાય, ધોળા ઘોડા જેવા. ભાઈ દેહ જો તારો હોય તો, તારી સત્તાથી બનતો હોય તો. આ દેહ તો 5 તત્વએ આપેલું મટીરિયલ છે ને ભાડે મળેલું મકાન છે. મકાન સારું છે, સારું મકાન મળ્યું ત્યાં સુધી આ મકાનનો સદવ્યય કરીને બ્રહ્મ સ્વરૂપની ભાન કરાય એવું મકાન છે. પણ દેહ આપણો નથી. જો મન તારું હોય તો એક દી મને જોઈને હસતો તો ને આજે પૂજા કરે છે. મારા અંગમાં 8 વાંક હતા એટલે પેલા મને જોઈને તું હસતો તો અને આજ પૂજા કરે છે. એ તારો નહીં. ધન નામ સંપત્તિ તારી નહીં, બુદ્ધિ તારી નહીં. તારું હોય ઈ દે. જનકને પરસેવો વળી ગયો. તે ગુરુ મહારાજ મારું હું એટલે ધક્કો થયો છે. ભલે તારો ભાવ સારો છે, દાન દે, પણ આ દાન જે દે એ વસ્તુ તારી નથી, પરમાત્માની છે. પરમાત્માએ મારા ઉપર કૃપા કરી અને સારી પ્રેરણા કરી એટલે હું દાન આપું છું. એની દયાથી આપું છું, એની કૃપાથી આપું છું. આ મારું નથી. જો મારા પાણાનો દાવો લીધો ને તો પુણ્ય કરીને બંધાઈશ. માણા પાપ કરીને ફસાય એ તો નવાઈ નથી, પણ પુણ્ય કરીને મેં કર્યું એવો દાવો આવે એટલે બંધાય છે. માટે વૈષ્ણવજન એને કહીએ, પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ એનો મનમાં અભિમાનનો. આ સમજણથી દાન કરવાનું એ ગુરુ મહારાજે સમજાવ્યું. અને બીજું એ કીધું કે હર દમે દમ શ્વાસે શ્વાસે અજંપાનું દાન દે. એ તારો છે, એ તારો છે. એટલે આવી સમજણ આપનારા, ભૂલા પડેલા જીવને સદધર્મને રસ્તે દોરનારા કોઈ દેવ હોય તો સદગુરુ છે. તમે શો દેવ, તમે શો દાણી, જે આપણી પાસે મનનું દાન લેનારા છે. આપણે સદગુરુ શરણે મન સમર્પણ કરી દેવાનું છે. ભાવ પ્રમાણે ધન સમર્પણ કરીએ કે બીજી ત્રીજી વસ્તુ સમર્પણ કરીએ એક વાત જુદી છે, પણ આ બધું અર્પણ કરીને જો મન અર્પણ ન થયું તો અર્થ સરે એમ નથી. ભગવાન કૃષ્ણ અર્જુનને એ જ કહેતા હતા કે મારે પરાયણ બની જા, મારે શરણે આવી જા, મારે શરણે આવી જા. હવે આમ જો તો 2 ફૂટ જ અર્જુન આગો ઊભો હતો. ગીતા જ્ઞાન કહેતા હતા તઈ 2 ફૂટ જ આગો ઊભો હતો. તોય કૃષ્ણ એમ કહેતા હતા કે મારે શરણે આવી જાવે. શરણમાં તો ઊભો હતો તો એમ કેમ કહેતા હતા કે મારે શરણે આવી જા, પણ મનથી જુદો પડતો હતો ને. મનથી જ્યારે 18 અધ્યાય ગીતાના કીધાન મન માની ગયું અને સમર્પણ થઈ ભગવાન કૃષ્ણને કીધું કે મેં ખોટા બુદ્ધિના બથોડા લીધા, તમે તો મારા સર્વ રીતે હિતેશુ છો, મારા કલ્યાણકારી છો. મેં તમારી સામે બુદ્ધિનો ખોટો ડખો કર્યો. હવે હું યંત્ર ને તમે ચલાવનાર, તમે જેમ કહો એમ હવે કરવાનું થાય છે. તો ભગવાન અતિ પ્રસન્ન થઈ અને અર્જુનને ગીતાજીની અંદર તિલકરૂપ શ્લોક કહી દીધો, સર્વધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણ વ્રજ. બધી કર્મ ધર્મની ગડમથલ મૂકી અને મારે શરણે આવી જા. મનથી સમર્પણ થઈ ગયા એટલે પછી જ્ઞાન દેવાની જરૂર ન રહી. મન સમાધાનમાં આવી ગયું. મનથી સમર્પણ થઈ ગયા, દાન આપી દીધું, પછી ગીતા જ્ઞાન કહેવાની જરૂર નો રહીને હજી નો સમજો તો 19મો ચાલુ કરવાના હતા. 18 અધ્યાય માની ગયો, સારું થયું, નકર હજી 19મો ચાલુ કરતા. તો મનના સમાધાન માટે જ સત્સંગ છે ને.
સત્સંગ શેના માટે? કે મનનું સમાધાન કરવાને માટે, મનને લક્ષ્ય ઉપર લાવવા માટે, મનને નામનો મહિમા સમજાવવાને માટે, નામમાં તદરૂપ કરવાને માટે સત્સંગ છે. એના માટે સત્સંગ છે. સમાધાનમાં મન આવી ગયું, મનનું દાણ દેવાનું છે. કાનો દાણ માગે તારી મોરલીમાં, વીણા રસ વાગે કાનો દાણ માખણનું નહીં મનનું માગે છે. મન આપી દો તો એને બીજું કાંઈ જોતું નથી. એને કાંઈ ઘટે નહીં, હું આપણે દઈએ. અને જે દ્યો એનું, જે દ્યો એનું. હું તો ઘણી વાર કહું કે તમારી દીકરી સાસરે હોય, અહીંયા લગ્ન પ્રસંગ હોય એટલે મામેરું લઈ જવું પડે કે નહીં? લઈ જવું પડે. પણ મામેરું કાંઈ ઘીરેથી ન લઈ જાઓ. પેલા મામેરામાં કોઈ સ્ટીલની ડોલ દેતા ને તપેલા દેતા ને એવું હતું ને, બરાબર? તમે ઘીરેથી તપેલું કે સ્ટીલની ડોલ મામેરામાં દેવા ન લઈ જાઓ. અને વેવાઈની કાંધીએ ડોલ પડી હોય એ ઉતારીને મામેરામાં મૂકો તો હાલે? ન હાલે? હે, વેવાઈ માન્ય કરે કે તુંય ઘરો છો ને, મારું ને મારું મને દાનમાં દે, મારું ને મારું મામેરું. તે તમે ભગવાનને કદાચ થાળમાં 2 સફરજન ધરો તો કેના છે? ના ના, તમે બનાવ્યા છે, ન બને. આપણે ઓમ કોકને બનાવ્યું, કાંઈ સફરજન બને આપણી કીધે? શીખવું આપણી કીધે બને, પોપૈયું આપણી કીધે બને, ગળસોપડી બનાવી તો ઘઉંનો લોટ આપણી કીધે બને, ઘી આપણી કીધે બને, ગોળ. બધાયનું ઉપાદાન કારણ કોણ છે? ઈશ્વર છે. એ આપણું કાંઈ નથી ને એ અહીંયા ઘણું છે. એ કદાચ ન દઈ શકો તો કાંઈ, પણ થાળ ધરો એની આરે મનનો ભાવ ધરાઈ જાય ને, એની કિંમત છે. સુદામાના તાંદુલની શું કિંમત ભાઈ? એમ કહું છું, ચોખાના પૌવાનું શું મૂલ છે? પણ સુદામાના ભાવને લઈને ચોખાના પૌવા અમૂલ્ય બની ગયા. કેળાની સાલની શું કિંમત છે? પણ વિદુર પત્ની સુલભાના ભાવને લઈને કેળાની સાલ અમૂલ્ય બની ગઈ. તાંદળિયાની ભાજીની શું કિંમત? પણ વિદુરના ભાવને લઈને તાંદળિયાની ભાજી અમૂલ્ય બની ગઈ. એની આરે મનથી ભાવ સમર્પણ થવો જોઈએ. ભાવ સમર્પણ ન થાય અને અભિમાન કરે કે મારા જેવો ભગવાનને કોઈ થાળ ન ધરે, કે અહમ કરમાં એમાં એકેય વસ્તુ તારી નથી, એકેય વસ્તુ તારી નથી. એનું અહમ ન કરવું, એનું અહમ ન કરવું. મનનું દાણ આપી દો. જો મનનું દાણ આપી દેવામાં આવે તો જ અર્થ સરે એમ છે. મનનું દાણ આપી દેવું એનું નામ અશ્વમેઘ યજ્ઞ. અશ્વ એટલે ઘોડો થાય ને, અશ્વ એટલે ઘોડો. હવે આપણે મોક્ષ જોતો હોય ને ઘોડાને માર નાખવા કેમ તમને લાગે? મોક્ષ આપણે જોઈ અને મારી નાખવો ઘોડાને. પણ મનરૂપી ઘોડાને અશ્વમેઘ યજ્ઞ કરવો. સર્વ યજ્ઞની અંદર ભગવાન કૃષ્ણ કે જ્ઞાન યજ્ઞ શિરોમણી છે. સર્વ યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ શિરોમણી છે, જેની અંદર મનનું હવન થઈ જાય છે, મન હોમાઈ જાય છે. જ્ઞાન યજ્ઞ એટલે શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ જ્ઞાન યજ્ઞ છે. આ યજ્ઞની અંદર મનરૂપી ઘોડો જો હોમાઈ જાય તો જીવન મુક્તિનો લાભ થાય, નકર થાય નહીં. જેને જેને મોક્ષ જોતો હોય એને આ યજ્ઞ કરવો પડે, કરવો પડે, કરવો પડે ને કરવો પડે. એમાં હાલે નહીં. જ્ઞાન યજ્ઞ શિરોમણી છે ને એમાં પણ ગીતામાં કીધું કે એમાં દ્રવ્યની જરૂર નથી. જ્ઞાનરૂપી યજ્ઞમાં દ્રવ્યની જરૂર નથી, ભાવની જરૂર છે. ભાવ હોય તો સ્મરણ થાય, ભાવ વગર સ્મરણ થઈ શકે નહીં. તમે દેવ, તમે દાણી, તમે અમીર સિપાહી. એની અમીરાઈ કેવડી, એની અમીરાઈ કેવડી. ભલે હું કહું છું રાવણે એટલું કર્યું ને ભગવાને ભલે રાવણને માર્યો, પણ એની અમીરાઈ કેટલી કેટલી. રાવણે ભૂલ કરી છતાંય મારી નહીં તાર્યો. રાવણને
રાવણ મરવા ટાણે હસવા માંડ્યો. એટલે ભગવાન રામે કીધું કે મૂર્ખ્યા, માણાને મરવા ટાણે રોવું આવે ને તું હસશો કે હસવું નહીં? મને ખબર છે કે હમણાં લંકા લઈને વૈકુંઠ દેહો, હમણાં લંકા લઈ વૈકુંઠ દેહો, હું કામ ન હસું? કથામાં તમે જોઈજો, જેટલા જેટલાને માર્યા ને એને ભગવાને પોતાના ધામમાં પુગાડ્યા છે. ભગવાને જેને માર્યા ને એ બધાને એના ધામમાં પુગાડ્યા છે. એની અમીરાઈ કેવડી, એની અમીરાઈ કેવડી. લાખાએ ગુરુ મહારાજને કૂવામાં નાખી દીધા તોય સંત બનાવ્યો, આ ગુરુની અમીરાઈ છે બાપુ. એના મનની મોટાઈ છે. તમે દેવ, તમે દાણી, તમે અમીર અને સિપાઈ. સિપાઈ એટલે રખોલું કરનારા, સિપાઈ એટલે રખોલું કરનારા. સંત મહાપુરુષ એના જેટલા જેટલા સાધકો છે એ દરેક સાધકનું પોતાની સુરતાથી રખોલું કરે છે. પોતાની સુરતાથી એનું રખોલું કરે, રાત ને દિવસ એનું ધ્યાન રાખે છે. પરમાત્માનું જે ભજન કરે એનું પરમાત્મા ધ્યાન રાખે છે, રખોલું કરે છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું કે ભક્ત જેટલા ભાવથી મને ભજે એટલા ભાવથી હું ભક્તને ભજું છું. કોઈ ભક્ત એવો નથી કે મારા ધ્યાન બારો હોય, કોઈ નહીં. રામાયણની અંદર ભગવાન રામચંદ્રજીની કથા કહેતા ભગવાન શિવજી પાર્વતી દેવીને એમ કહે છે કે દેવી, ભગવાન રામચંદ્રજીનું 1800 પદમદળ એને ગણી ન શકાય. એને અને ગણવા બેસે એ મૂર્ખ, ગણી જ ન શકાય. એવડું મારા નાથનું સૈન્ય હતું. પણ દેવી, એક વાનર એવો નહોતો કે મારા નાથે એના ખબર અંતર ન પૂછ્યા હોય. એક વાનર એવો નહોતો કે જેના મારા નાથે ખબર અંતર ન પૂછ્યા હોય. દરેકનું સુરતાના ધ્યાનથી રખોલું રાખે એ હરિગુરુ સંત છે. એ હરિગુરુ સંત છે. પળ પળ ધ્યાન રાખે, પળ પળ રક્ષણ કરે. તમે દેવ, તમે દાણી, તમે અમીર સિપાહી, તરમે સર્વસ્વ સ્વામી અમારા, તમે કરો એમ થાય. તમે સર્વસ્વ અમારા સ્વામી છો, તમે જેમ કરો એમ થાય. એક આરસનો પથ્થર શિલ્પકારના હાથમાં આવ્યો. એ પથ્થરનો કેવો ઘાટ ઘડવો એ કેના હાથમાં? શિલ્પકારના હાથમાં. શિલ્પકાર જો એને રામનો ઘાટ ઘડે તો રામ રૂપે પૂજાય, કૃષ્ણનો ઘાટ ઘડે તો કૃષ્ણ રૂપે પૂજાય, દેવનો ઘાટ ઘડે તો દેવ રૂપે પૂજાય, દેવીનો ઘાટ ઘડે તો દેવી રૂપે પૂજાય. ઘાટ ઘડવો એ કેના હાથની વાત? કે શિલ્પકારના હાથની વાત. એ મનુષ્ય જીવનના શિલ્પકાર સદગુરુ છે. મનુષ્ય જીવનના શિલ્પકાર છે એ સદગુરુ છે. કેવો ઘાટ ઘડવો એ તમારા હાથની વાત. પણ મતલબની વાત ઘાટ કેનો ઘડાય? કે જે પથ્થર શિલ્પકારના હાથમાં આવે એનો ઘાટ ઘડાય. એમ મન જે સદગુરુને સમર્પણ કરે એનો ઘાટ ઘડાય. એટલે દાદાશ્રીએ ગાયું કે ગુરુ ચરણ મેં ચિતલાયા, એના એના ઘાટ ઘડાયા. જે ગુરુચરણે ચિત્ત સમર્પણ કરે છે એનો ઘાટ ઘડવો છે. મનુષ્ય જીવનનો ઘાટ ઘડવો એટલે ચિત્તવૃત્તિને શુદ્ધ કરવા, પવિત્ર કરવા, નિર્મળ કરવા. બાકી આ દેહનો ઘાટ તો કુદરત મહારાજે માના કોઠામાં ઘડી દીધો. હવે એમાં કોઈ ફેરફાર થાય ખરો? ઉષા પસડાઈ તોય ભલે, નિશા પસડાઈ તોય ભલે. જે કુદરત મહારાજે માના કોઠામાં ઘાટ ઘડી દીધો એ ઘડી દીધો, બરાબર. પણ ફેર મનુષ્ય જીવનનો ઘાટ ઘડવો છે. એ સદગુરુ ઘાટ ઘડી દે છે આપણા મનનો.
આપણા મન એના શરણે અર્પણ કરે એનો ઘાટ ઘડાય છે. ગુરુ ચરણે ચિત લાયા એના ઘાટ ઘડાયા. ભલે અઘાટું કઘાટું લાકડું પણ કારીગરની ઘેરે લાયા. કાઢી ગાંઠા વાંક ગણેરા અને સળના સાલા ઉતરાયા. ગુરુ ચરણ મેં ચિત લાયા એના ઘાટ ઘડાયા. ગાંઠા ગડબાવાળા લાકડા પણ એને ચરણે ગયા, એનો ઘાટ ઘડાઈ ગયો. જેસલના લાકડું બાવળની ગાંઠું કરતા કડક હતું, એનોય ઘાટ ઘડ નાખ્યો. ન ગળ્યો, કેવો ગળ્યો? ભલે ને ગાંઠા ગડબાવાળું લાકડું હોય પણ સમર્પણ થવું જોઈએ. પહેલી વાત એ આવે, સમર્પણ થઈ જાય તો એનો ઘાટ ઘડાય. એટલે દેહનો ખાલી તોલો નમાવે મેળ આવે એવું નથી, મન નમાવે મેળ આવે એમ છે. ગુરુ શરણે શીશ નમાવવું એ શિષ્ટાકાર નથી. નમન કરવું, નમન હા માટે કરવું કે અમન બનવાને માટે. મન સમર્પણ કરવું છે. મન જો સમર્પણ થઈ જાય તો ઘાટ ઘડાઈ જાય, તો ઘાટ ઘડાઈ જાય. એટલે તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. કારીગર અમે તમને કહી છીએ, હરી એતે કરીને વેલા આવો. દાસ કાનજીની વિનંતી સુણીના એક તારા સાધુડાને પાર. ઉતારો મેં સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો ઉગારો. મેં તો તમારો સંગ કર્યો છે અને અમે તમને કારીગર કહીએ છીએ. કેવો ઘાટ ઘડવો એ તમારા હાથની વાત છે. જેવો ઘડવો એવો ઘડો, અને તમને સારો ઘાટ ઘડતા જ આવડે છે. સદગુરુને રામનો ઘાટ ઘડતા આવડે, એ રાવણનો ન ઘડે, રામનો ઘાટ ઘડે છે. જીવને આત્મ સ્વરૂપે સ્થિર કરી દે એ સદગુરુ છે. આત્મ સ્વરૂપે સ્થિર કરી દે એ સદગુરુ છે. તો ભાઈ, તમે દેવ, તમે દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી હમારા. તમે જે કરો એ થાય. તમે ગંગા, તમે યમુના, આનંદમય સદાઈ. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ. આ જગતમાં નજર કરીને જોવો, તીર્થો સહિત, અનંત બ્રહ્માંડો સહિત, જીવ માત્ર સહિત જે કાંઈ તમે જોઈ રહ્યા છો એ પરમાત્માનું વ્યાપક સ્વરૂપ છે. વિશ્વ છે એ વિશ્વંભરનું રૂપ છે. આખું વિશ્વ છે એ વિશ્વંભરનું રૂપ છે. જળ કયો, ચેતન કયો, જ્યાં નજર કરો એ વિશ્વંભરનું રૂપ છે. આ જેને સમજાણું, આ જેને અનુભવમાં આવ્યું, એને વિશ્વ બંધુત્વ ભાવ કહેવામાં આવે છે. એને વિશ્વ બંધુત્વ ભાવ, જેને પ્રાણી માત્રની અંદર ઈશ્વરનું દર્શન થાય એ વિશ્વ બંધુત્વ ભાવ છે. જે વૈષ્ણવ ઉત્તમ પ્રકારનો કહેવાય છે. ભાગવતની અંદર આને ઉત્તમ પ્રકારનો વૈષ્ણવ કીધો છે. જે નરસિંહ મહેતાએ એની વાણીમાં ગાયું છે કે સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે, કેની વાસ કાસ, મન નિશ્ચલ રાખે, ધન્ય હો જનની. સર્વ વિશ્વ બંધુત્વ ભાવને જે પામ્યા છે એને મનુષ્યની હારે તો ઠીક છે, પણ પશુ પક્ષીઓની હારે એકતા સધાણી. એને પશુ પક્ષીઓની સાથે એકતા સધાણી. આ આપણા ઘર આંગણાનો દાખલો છે. આ આપણા ઘર આંગણાનો દાખલો છે કે ડરપોક પક્ષીઓ, કાબર છે, ચકીલા છે, માણાના પગના પગરવનો અવાજ થાય ત્યાં ઉડી જાય. બરાબર? એ કાબરો અને ચકલાઓ ઉગારામ દાદાના હાથમાં રાખેલી ચણને ખાતા હતા. સૂઈ ગયા હોય ધાબળો ઓઢીને તો દર્શનની ઝંખના હોય એમ સાંચે 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 ધરાહાર ધાબળાને ઉસકાવીને મોઢું જોવે તઈ એને હક થતું હતું. આ સર્વ વિશ્વ બંધુત્વ ભાવ છે. જેણે પ્રાણી માત્રની અંદર ઈશ્વરનું દર્શન કર્યું છે. જેણે, તમે જોઈજો ગાયું ભેંસું સરતા હોય
તો ગાય ઉપર કાબર બેઠી હોય, ચેકલા બેઠા હોય, ભેંસું સરતી હોય તો એની માથે કાબર, ચેકલા, કાગડા બેહે, પણ તમારા ટકા ઉપર કોઈ દી બેઠા એવો દાખલો ખરો? એને ખબર છે કે આ હું કરે ને નક્કી નહીં. આપણો ભરોસો કરે? કરે? ન કરે. ને ખબર છે કે શું કરે. કૂતરું ગળવા દોડે ને તમે વાંકા વળો ને તો એને ખબર પડી જાય કે આ નવાજૂની કરશે, હવે ભાગો. બરાબર ને? જ્યાં નજર કરો, જ્યાં જોવો, જ્યાં જોવું ત્યાં અલખ મેરે રામ, જ્યાં જોઉં ત્યાં તું ही मेरे राम, सोय रे माणેક मेरी नजर में आया. નજર કરીને જોવો એ બધું એનું સ્વરૂપ છે. માટે સ્વરૂપે જ્ઞાનીને જગત નથી, સ્વરૂપે જ્ઞાનીને જગત નથી, વિશ્વને વિષંભર રૂપ બાળે. આખું વિશ્વ એ વિષંભરનું રૂપ છે. જ્યાં તમે જેટલો ગુણ બાંધો એટલો તમને લાભ થાય. આ તો શ્રદ્ધાનો વિષય છે. આ તો શ્રદ્ધાનો વિષય છે. કબીર સાહેબે કીધું કે તમે જ્યાં શ્રદ્ધા બાંધો ત્યાં ભગવાન છે, ત્યાં ભગવાન છે. એક ગુરુ મહારાજને 15-20 શિષ્યો, પણ એક બહુ ભાવવાળો ને ભોળો ભોલો. વારે વારે ગુરુ મહારાજને એમ કે ગુરુદેવ हमको भगवान भेज दो, हमको भगवान दिखा दो. એટલે ગુરુ મહારાજ કે બેટા ઓ એકાંત की बात है, ओ એકાંત की बात है. આ બિચારો એકાંતની વાટ જોઈ પણ ગુરુ મહારાજ જાગે તા વિહગ ભેળા થઈ ગયા હોય અને હુવે ને પગ સંપી કરે, હુઈ જાય તીકડે ઓલા ખહે, આને બિચારાને એકાંત મળે નહીં. અને વારે વારે પૂછે એટલે ગુરુ મહારાજ કે ઓ એકાંત की बात है. गुरु महाराज हमको भगवान भेज दो, को एकांत की बात है. बिचारा ने एकांत મળે ને શું કરવું? એમાં ગુરુ મહારાજ જંગલ પાણી હાથમાં લોટો લઈને જતા હતા. એણે વિચાર્યું કે ન્યા એકાંત હોય, વાહે ગયો. ગુરુ महाराज मळ त्याग करता न्या उभो रह्यो કે गुरु महाराज बड़ी एकांत है, हमको भगवान भेज दो. गुरु महाराज જરાક રોષે ભરાઈને પાસે ઈંટનો કટકો પીડ્યો હતો કે ચાલે વખત બે વખત મેં નહીં સમજતે, ઈંટના કટકાનો વખત બે વખત મેં નહીં સમજતે. એટલે ઈંટનો કટકો લાગી લઈને ભાગ્યો કે અમારા ગુરુ મહારાજે हमको વખત બે વખત ભગવાન ભેજ દિયા. हमारा गुरु महाराजे हमको वखत बे वखत भगवान भेज दिया. ईटकना कटका ने बेहारे ने पूजा करे ने रोरसा, ओ हमारा वखत बे वखत भगवान है, हमारा गुरु महाराजे भेज दिया. ये पूजा करे अर्चन करे. कोई पूछे तुम्हारा वखत बे भगवत भगवान हमारो आ काम कर दिए, उसको पगे लाग, वो सब कर सकते हैं, मैं क्या करूँ, तो हमारा गुरु महाराज भेज दिया है. અને કોઈ પગે લાગીને માનતા કરે ને ફળે કે તારા વખત બે વખત ભગવાન બહુ હારા હો. એ ધીમે 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 2-5નું મંડળ થયું, કીર્તન કરે ને ગાય ને માનતાઓ લોકો કરે ને મીંડા ગામડે ગામડે ફરવા ને જમાવટ થઈ. એમાં એક ગામમાં જઈને સોરે વખત બે વખત ભગવાનને બહારીને પૂજન અર્ચન કરીને કીર્તન કરતા હતા. ને એ ગામના રાજાનો કુંવર મૃત્યુ પામ્યો. એટલે કોઈકે કીધું કે એ બાવાઓ, રાજાના કુંવરનું મૃત્યુ થયું છે, બંધ થાવ, કીર્તન નહીં ગાવાના. કે हमको भगवान का कीर्तन करते हैं, એમાં क्या बांधा है, राजा का कुंवर मृत्यु पाम्या तो मैं क्या करता हूँ, मैं तो भगवान को कीर्तन करता हूँ. કે બંધ થાવ બાવાઓ, ને બહુ તમારા ભગવાન હાસા હોય તો અમારા રાજાને એક જ કુંવર હતો, તમારા ભગવાન રાજાના કુંવરને હાજો ન કરી દે. कि राजा जो हमारा वक्त बे वक्त भगवान का मंदिर बनावी देवे तो सब कुछ हो जावे. कुंवर जीवंत हो जावे. ओला ने एम थयुं बावा से हासा. એટલે રાજાને કીધું કે એક સાધુઓ ઉતર્યા છે અને એમ કહે છે કે અમારા ભગવાનનું મંદિર રાજા બનાવી દે તો કુંવર બેઠા થઈ જાય. ગરજ વસ્તુ તો એવી છે. રાજા ઉઘાડા પગે દોડ્યો, સંતોને પગે લાગ્યો કે મારો કુંવર મૃત્યુ પામ્યો છે, મારા રાજમાં વાહે કોઈ છે નહીં.
हमको नहीं, ओ हमारा वखत बे वखत भगवान है, उसको नमस्कार कर। ये राजा ने भाई ईटना कटका ने पीगे लगाड्यो, ईटना कटका। प्रार्थना कर, प्रार्थना कर। राजा ये प्रार्थना करी कि हे वखत बे वखत भगवान, मारा कुंवर ने जीवतदान मळे, मोटू मंदिर बनावी दईश, नीचे जमीन जांगीर आपीश। प्रार्थना करी ता माणस दौड़तो आव्यो के बापू मुंजाता नहीं, कुंवर साहेब बेठा थई गया, पछी बाकी रह्या ने भाई मोटू मंदिर बनावी दीधुं, सोनाना सिंहासन उपर ईटनो कटको पधरायो अने आवड़ो आ गांडियो मोटो महंत थईने बेठो। घणा समये एना गुरु महाराज शिष्य मंडल लईने निकळ्या अने सांभळ्युं के आ एक वखत बे वखत भगवाननुं मंदिर छे। घणो समय थई गेलो के हालो ने थाता जाई। आ गांडियो महंत हतो। गुरु महाराजे जेवो अंदर प्रवेश कर्यो, जोई गयो के आ तो मारा गुरु छे। दौड़तो शरण में पड़ी गयो। गुरु महाराज एने ओळखता नहोता, भूलाई गयो कि अरे महात्मा तमारे हमने पगे न लगाई, तमे तो मोटा संत छो। अरे बापू मैं आपका बालक हूँ, आपकी दया है, आप डाल डोल गया था, मैं पीछे आया था, हमको वखत बे वखत भगवान भेज दिया, देखो देखो। गुरु महाराज जो का तो अपनो गांडियो है। मैं रहता हूं विश्वास में। एक तमे ज्यां विश्वास बांधो न्या भगवान छे। एक तमे ज्यां विश्वास बांधो न्या भगवान छे। अने आध्यात्मिक दृष्टिए परमात्मा ने निज घट में नक्की करवा होय तो कहत कबीरा, सुनो भाई साधु, सब श्वासन की श्वास में, वहां खोजो तो तुरंत मिलूं मैं सिन भर की तलाश में। एक मनुष्य मात्रना प्राणनी अंदर एनो वासो छे, एनो वासो छे। एटले तमे गंगा, तमे यमुना, आनंदमय सदाई परमात्मानो स्वरूप आनंदमय छे। एनु स्वरूप आनंदमय छे। बधा स्वरूपो जेमांथी प्रगटाए मूल तत्व परिब्रह्म परमात्मा छे। परमात्मा स्वरूप मांथी अनेक स्वरूपनो विलास थयो छे, पण सर्व स्वरूप ने एक स्वरूप में नक्की करीने भजवा ए विवेकीनो विवेक छे, समझण छे। बधा स्वरूप ने एक स्वरूप में नक्की करी अने भजो। बाकी परमात्मानु कोई स्वरूप नानु नथी, कोई खोटू नथी। बधा स्वरूपो सत्य छे, बधा हाचा छे, पण बधा स्वरूप ने एक स्वरूप में नक्की करीने भजो। आ विवेक छे, आ विवेक छे। तो भाई आनंदमय सदाई, तमे अलग अविगत पोते, तमथी श्वास चलाई। तमे अलग छो, अविगत छो। अमारो श्वास गुरु महाराज तमारी दयाथी हाले छे। प्राणनो प्राण ए गुरु तत्व ईश्वर परमात्मा पोते छे। प्राणनो प्राण, तमारा प्राणनी अंदर जे शब्द ध्वनि उठी रह्यो छे, जेने भक्तराज नरसिंह मेहताए गायु छे के निरखरे गगनमा कोण घूमी रह्यो, तेज हूँ एवो जे शब्द बोले ई तमारा प्राण में बोले छे, प्राण में बोले छे। ई प्राणनो प्राण शब्द ब्रह्म छे, ए गुरु तत्व छे। गुरु व्यक्ति नहीं, गुरु शक्ति छे, गुरु शक्ति छे। एनु ज्यां प्रगट प्रागट्य थयुं ए देह मूर्ति पूजवा लायक छे, सेववा लायक छे। जे मूर्ति में प्राण प्रतिष्ठा थाय ए मूर्ति पूजवा लायक छे। जे घट में आत्मपदनु प्रगट प्रागट्य थाय ए पूजवा लायक छे, ए पूजवा लायक छे। माटे
તમે ગંગા તમે યમુના આનંદમય સદાઈ, તમે અલખ અવિગત પોતે તમથી શ્વાસ સલાઈ। गुरु तो मेरा जीवन है, प्राण का आधार है, प्रकाश है, इंद्रियों का वृत्तियों का स्फुरण है। दास सो हूँ दास सू सदा रहूँ चरण तेरे, करुणानी वादળી વર્ષાઓ લાભો મુજ પરે। હું તો તમારા ચરણનો દાસ છું, બાકી મારું આધારિત તત્વ જ તમે છો, બ્રહ્મ સ્વરૂપ છો। માટે તમે સો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ। તમે સો દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ। તમે સો એક સબ ઘટ વ્યાપક, સબ में तेरी સહાઈ। જ્ઞાનનું દાન આપનારા મોટામાં મોટા દાતા હોય તો સદગુરુ છે। ધનના દાનથી દેહને સુખ મળે છે, જ્ઞાનના દાનથી મનને પરમ સુખ મળે છે। દેહનું સુખ બહુ કામયામ નીવડતું નથી, પણ મન શાંત થાય, મનને સાચું સુખ મળે, એ જ સુખ સાચું છે, એ જ સુખ સાચું છે। કેવળ જ્ઞાનનું દાન આપનારા, મોટામાં મોટું દાન હોય તો જ્ઞાન દાન કહેવાય છે, એ કેવળ જ્ઞાનનું દાન આપનારા દાતા હોય તો સદગુરુ છે। એ દાન આપનાર કોઈ સદગુરુ દાતા ન મળે તો આપણો મનુષ્ય જન્મ નિષ્ફળ જાય છે, મનુષ્ય જન્મ નિષ્ફળ જાય છે। જ્ઞાનના દાતા સદગુરુ છે, મોક્ષદાતા સદગુરુ છે, અને મોક્ષ મુક્તિના લાભ માટે મોટા મોટા ઋષિ મુનિઓ અને છેવટ ભગવાનના અવતારોએ ગુરુચરણનો આશરો લીધો છે, ગુરુચરણનો આશરો લીધો છે। માટે જો અવતારો અને ઋષિ મુનિઓ પણ મહાપુરુષો સદગુરુ સંતના ચરણનો આશરો લેતા હોય તો આપણે લેવો પડે। મહાકાલીના પૂજારી ગદાધર, જેને મહાકાલી આરે મોઢા મોઢ વાતો થતી હતી, એટલી એકતા સધાઈ ગઈ હતી, છતાં કાલી માતાએ એમ કીધું કે ગદાધર, આત્મ સ્વરૂપના ભાનને માટે તોતા ગુરુના ચરણે જાઓ। માતાજીની આજ્ઞા માન્ય કરીને તોતા ગુરુના ચરણે ગયા। તોતા ગુરુએ સમજાવ્યું કે તારો આત્મા ઈ જ રામ છે, તારો આત્મા ઈ જ કૃષ્ણ છે, એની અનુભૂતિ થઈ એટલે એનું નામ પડ્યું રામકૃષ્ણ પરમહંસ। એનું નામ પડ્યું રામકૃષ્ણ પરમહંસ। નામદેવજી મહારાજને વિઠ્ઠલનાથ હારે મોઢા મોઢ વાતો થતી હતી, છતાં ભગવાને એમ કીધું કે વિસોબા ખેસરના ચરણે જાઓ, એને ગુરુ કર્યા, અને નામદેવજીને નામની ઓળખાણ કરાવી, નામ સ્વરૂપે પરમાત્મા છે એનું ભાન કરાવ્યું, ત્યારે જન્મ સફળ થયો। માટે 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિન કોઈ ન સીના। નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવી 84 ને પરમપદ દીના। 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ ફિરે આપે એકીલા, કબીર સાહેબ કહે છે। બધાની માથે ગુરુ, બધાની માથે માતા પિતા, બસ। તો ભાઈ, તમે સો દાતા સદા સુખ પાતા, જ્ઞાનનું દાન આપીને જીવને પરમ સુખીઓ કરે છે। અખંડ સુખની સ્થાપના આપણા જીવનમાં કરી દે છે। આપણું મન નામમાં વિરામ્યો એટલે આપણે આપણા જીવનમાં અખંડ સુખની સ્થાપના થઈ ગઈ। આ સુખ કોઈ દી જૂટવાય જ નહીં, આ સુખ કોઈ દી જન્મો જન્મ વધતું રહીએ, જન્મો જન્મ સુખ વધતું રહીએ, કમાઈ વધતી રહીએ,
આપણે વિચાર કરીએ કે પ્રહલાદને ધ્રુવ નાના બાળકો કહેવાય ને, 7-8 વર્ષના બાળકો, આ બધા બાળ ભક્તો છે. બાળપણમાં એટલો વૈરાગ, એટલી ભક્તિ, એટલી નિષ્ઠા. આ એક જન્મની કમાઈ ન હોય બાબુ. આ એક જન્મની કમાઈ ન હોય, ઘણા જન્મની કમાઈ ભેળી થાય ત્યારે આ બાળપણની અંદર વૈરાગ્ય આવે છે. અગર 80 વર્ષે વૈરાગ નથી આવતો, આવે છે. મૃત્યુના ચિહ્નો આમ સામે દેખાતા હોય તોય વૈરાગ નથી થતો. થાય છે, થાય છે. સમજાવીને થાકી જાવ પણ વૈરાગ ન થાય. થાય ન થાય. અને આ બાળકોને થયો કે જન્મો જન્મ જે ગુરુ મહારાજે સુખમાં મનને સ્થાપિત કરી દીધું, નામમાં મનને સ્થાપિત કરી દીધું, એની જન્મ પ્રતિ કમાઈ વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. આ જન્મે આપને 50 વર્ષે ભાવ જાગ્યો અને 50 વર્ષે ભક્તિ માર્ગમાં ચડ્યા અને ઈનાઈ ભાવમાં જીવન જીવી જાય ને છેલ્લા શ્વાસ સુધી ઈનાઈ ભાવમાં રહી એટલે આવતે જન્મે બાલ વયથી વારો આવી જાય. બાલ્ય વયથી ગુરુ મળવાનો યોગ થાય, ભક્તિ મળવાનો યોગ થાય. આ કુદરતનો ન્યાય છે, આ પરમાત્માનો ન્યાય છે. નકર અર્જુને શંકા કરી કે ભગવાન તમે કહો એ વાત સાચી છે, પણ મારા મનની સ્થિતિ એવી થાય છે કે આકાશમાં વાદળા થયા હોય ને જે દિશામાંથી પવન ઉપડે એનાથી ઉલટી દિશામાં વાદળ ક્યાં ફેંકાઈ જાય એ નક્કી રહેતું નથી. એમ મારા મનનું છે. હું શું કરું? હું શું કરું? તો ભગવાન કૃષ્ણએ એમ નથી કીધું કાંઈ હામો બે માથે હાથ મૂકીને સમાધિ કરાવી દઉં કે અર્જુન એન કેન પ્રકારે પ્રયત્ન કર, અભ્યાસ કર, અને એમ કરતા દેશ છૂટી જાય તો એની ચિંતા ન કર. હું તને ફેર યોગ આપીશ, તને ફરીને યોગ આપીશ, પણ હારમાં, કંટાળમાં, પાછો પડમાં અભ્યાસની અંદર પ્રવીણ બન, અભ્યાસમાં પ્રવીણ બન. ગંગા સતીએ પણ પાનબાઈને કીધું કે અભ્યાસ કરવો પડે દેવી. ધ્યાન અને ધારણા કાયમ રાખવા, કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા તોય તૃપ્ત ન થવું, વિશેષ રાખવો ઉલ્લાસ. અભ્યાસ કાયમ કરવો પડે. અભ્યાસમાં કંટાળવાનું નથી, પ્રયત્ન તો કરવો જ પડે. આપણી માં છે એ તમે જે કયો એ વાનગી બનાવીને થાળ પીરસી દે, બરાબર ને? આપણી માતા તમે જે કયો એ બનાવીને થાળ પીરસી દે, પછી ખાવાનું કે ને કે આપણા હાટે માં ખાઈ દે એમ હાલે ખરું? કોને ખાવાનું? ખાવાનો દાખલો કોને કરવાનો? એમ સદગુરુએ આપને નામ આપ્યું ને, 56 ભોગનો થાળ પીરસ્યો છે. નામ આપ્યું ને, એક નહીં 56 ભોગનો થાળ પીરસો છે. બધું એની અંદર સમાઈને રહે એવો થાળ પીરસો, બધા સ્વાદો એમાં આવી જાય એ થાળ પીરસો છે. ખાવું આપણે પડે, સમરણ આપણે કરવું પડે. પણ આપણું કેવું છે ખબર? એક ડોશીમાં બીમાર થયા, મેલેરિયા થયો, હાલો ને, ડૉક્ટર પાસે દવા લેવા ગયા. દવા દીધી, ડૉક્ટરે તપાસ કરીને માં મેલેરિયા છે ને 10 દીનો કોર્સ છે, આ દવા લેજો ને આટલું ખાવાનું હમણાં બંધ કરજો. ખાટી સાય, ખાટું દહીં, કોઈ તળેલી વસ્તુ કાંઈ ખાવાનું નહીં હમણાં, ખાલી રોટલો, દૂધ, મોળું શાક એવું જ ખાવાનું. એટલે કેટલા પૈસા થાય સાહેબ? કે 50 રૂપિયા ખાલી, બહુ ઝાઝા નથી માં. કે હો લઈ લ્યો ને સાહેબ. કે મારી માં કાંઈ 50 રૂપિયા થતા હોય ને મારાથી હો લેવાય? કે સાહેબ હો લઈ લ્યો ને. કે પણ શું કરવા? કે તમે ઓલું ખાવા પીવાનું કીધું ને એ ક્રિયા તમે પાળજો. કે મારી માં હું ક્રિયા પાળું ને તમે હાજા થાવ? એમ ગુરુ ક્રિયા પાળે ને આપણે હાજા થાય, આપણે પાળવી પડે.
ક્રિયા તો આપણે પાળવી પડે ને, વર્તમાન તો આપણે પાળવું પડે ને, હે? વર્તમાન તો આપણે પાળવું પડે ને, વર્તમાન પાળવું પડે તો થાય, તો થાય. એટલે સદગુરુએ તો અઢળક દયા કરીને જેમાંથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય એવું સત્ય નામ આપ્યું છે. પણ અભ્યાસ આપણે કરવો પડે, અભ્યાસ આપણે કરવો પડે. તમે દાતા સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ, તમે સો એક સબ ઘટ વ્યાપક. તમે એક જ બધા ઘટની અંદર વ્યાપકપણે રહેલા છો. સબ મેં તેરી સહાઈ. આપણા મન બુદ્ધિનો પ્રેરક શુદ્ધ ચૈતન આત્મા છે. એની પ્રેરણાથી જ મન બુદ્ધિને પ્રેરણા મળે છે. એ પ્રેરણા ન આપે તો આપણી બુદ્ધિમાં કે મનમાં કાંઈ પ્રકાશ ન પડે, કાંઈ પ્રકાશ ન પડે. પ્રેરણાદાતા એ પોતે છે. સબ ઘટ મેં તેરી સહાઈ, ગુરુજી મારા તમારા ચરણે ગુણ ગાઈ. તમે સો વેદ, તમે સો વાણી, અમૃત જલ વરસાઈ. તમને વર્ણવતા છે સરસ્વતી, પાર કદી ન પાઈ. તમે વેદ છો. અનુભવી મહાપુરુષ સંત એ પ્રગટ વેદ મૂર્તિ કહેવાય છે. જે ઘટમાંથી કાયમને માટે વેદધારા ચાલ્યા કરે છે. રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછ્યું કે મહારાજ તમે વેદનું અધ્યયન કર્યું છે? રામકૃષ્ણ પરમહંસે કીધું વેદનું અધ્યયન તો મેં નથી કર્યું, પણ ખાસ કરીને વેદ મેં જોયા નથી. હે કે વેદનું અધ્યયન નથી કર્યું ને વેદ મેં જોયા નથી. પણ મને એટલી ખબર છે કે મારા સદગુરુની કૃપાથી હું બોલું એ વેદ થઈ જાય છે. હું જે બોલું એ વેદ થઈ જાય છે. વેદ એટલે જાણવું. જેણે આત્મ સ્વરૂપને જાણ્યું છે એવા મહાપુરુષના ઘટમાંથી જે ધારા પ્રગટ થાય એ વેદ ધારા કહેવાય છે. એને વેદ ધારા કહેવાય છે. જેણે આત્મ સ્વરૂપને જાણ્યું છે એ ઘટમાંથી અહોનિશ વેદ ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદે અમેરિકાની અંદર શિકાગોની આગળ કીધું હતું કે અમારા વેદનું નીચલું પૂઠું બંધાય છે, ઉપલું ક્યારેય બંધાતું નથી. જેટલા સંતો થાહે ને એ એમાં ઉમેરતા જાય. જ્ઞાનની કોઈ સીમા નથી. જ્ઞાન અગાધ છે. પરમાત્માના જ્ઞાનનું માપથાપ થઈ શકે એવું નથી. આપને એમ થાય કે મેં બધું જાણી લીધું, એવું નથી, એવું નથી. પણ જેટલું જાણીએ ને એટલો લાભ થાય, એટલો લાભ થાય. એમ કહેવાય છે કે કબીર સાહેબે 18 કોટડી જ્ઞાન કહ્યું, પછી એના ટેલવાને ફરવા મોકલ્યો જાણવાને માટે. કબીર સાહેબે એક સાખી લખી કે મેં મટુકી મેં વલોયા મેં વલો વનહારા, તંત હતા ઈ મેં સંત પી ગયા નવે સાસ પીએ સંસારા. એ વખતના જે સંતો હતા કે આ બધા પાસે સહી કરાઈ આવ્યું, સહી ન કરે તો તારે કાંઈ કહેવાનું નહીં. એટલે જે સંતો પાસે જાય બધા એમ કે કબીર સાહેબે કીધું એ બરાબર, સહી કરી દઈએ. ફરતો ફરતો ટેલવો કસમા દાડા મેકરણ પાસે ગયો. મેકરણ દાદાએ વાંચ્યું કે ભાઈ હું સહી નહીં કરું, હું શેરો કરીશ. કે તમને છૂટ છે, હું તો સીઠીનો સાકર, જે કરવું એ કરો. એટલે એણે શેરો કરી નીચે સાખી લખી કે હલદરિયામાં હલ ચડી, કઈક વય કઈક વયો, કબીરા તે સેકલો થઈને સમુદરમાં સાંસ બોળી, એમાં સમદર વરી કૂરો ઊણો થયો. આ તો બ્રહ્મ શાયર છે, એમાંથી થોડુંક આપણે જ્ઞાન પ્રાપ્ત કરી તો કાંઈ શાયર ઊણો થઈ જાય. સાહેબની ભૂલ ન હોય, આ તો આપણા જેવાને સમજાવવા માટે કે જ્ઞાનનું અભિમાન કોઈ દી કરવું
નહીં, સાહેબની ભૂલ ન હોય. સંતો તો આપને સમજાવવા માટે કહે છે. એટલા જ્ઞાનના દાતા હોય એને અભિમાન થોડુંક હોય બાપુ. નહીં, આપને સમજાવવા માટે, આપને સમજાવવા માટે ની ભૂલ ન હોય. એ તો અવતારી બંદાઓ છે, એ તો અવતારી બંદાઓ છે. માટે તમે સો વેદ તમે સો વાણી અમૃત જલ વર્ષાઈ, તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. આપણે એ કહેતા હતા કે સંત છે એ વેદની પ્રગટ મૂર્તિ છે. ભાગવતની અંદર એમ કહેવાય છે કે ધંધુકારીના ઉદ્ધાર માટે ગોકર્ણએ કથા કરી ત્યારે વેદ અને શાસ્ત્રો દેહ ધરીને આવ્યા. આપને વિચાર આવે કે શાસ્ત્રો કેમ દેહ ધરતા છે? વેદ ને શાસ્ત્રો દેહ ધરીને આવ્યા. જે ગ્રંથના અનુભવી જે મહાપુરુષ છે એ એની પ્રગટ મૂર્તિ કહેવાય. એના અનુભવને પ્રગટ મૂર્તિ કહેવાય. બાકી પુસ્તક તો દેહ કેવી રીતે ધારણ કરે, કેવી રીતે કરે? સંત એની પ્રગટ મૂર્તિ. તમે વેદ, તમે વાણી, તમે અમૃત જલ વરસાઈ, અમૃતની ધારા વહાવનારા તમે જ છો. તમને નથી આદિ, તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. તમારું વર્ણન કરતા શેષ શસ્ત્ર મુખે ગાય તોય ગવાયરીએ નહીં. દેવી સરસ્વતી અહોનિશ ગાયા કરે તોય તમારા ગુણ ખૂટે નહીં, ગવાયરીએ નહીં. કારણ કે તમને નથી આદિ અંત કે મધ્ય. સમદ્રષ્ટિ મેં સમાઈ, તમને આદિ નથી, અંત નથી, મધ્ય નથી. સમદ્રષ્ટિ મેં સમાઈ, સમાનપણે સર્વની અંદર તમે વસીને રહ્યા છો. કીડીમાં ઈ છે અને હાથીમાં ઈ છે. હાથીમાં મોટો નથી ને કીડીમાં નાનો નથી. એક તત્વ સર્વમાં સરખું વ્યાપક બનીને રહેલું છે, રહેલું છે. વીજળીનો કરંટ તો હરખો છે, પણ ક્યાંય 0 લેમ્પ છે ને ક્યાંય 200નો છે. સમજાય ને? બસ આમાં એમ છે. બાકી કીડીમાં ઈ કરંટ છે ને હાથીમાં ઈ કરંટ છે, મનુષ્યમાં ઈ કરંટ છે. પણ જેવો લેમ્પ એવો પ્રકાશ પડે, એવો પ્રકાશ પડે. ને આપણે એલઈડી છે, મનુષ્યનું છે ને એલઈડી છે, હાઈ ક્લાસ પ્રકાશ. એમાં 16 કળાએ પ્રકાશ પડતો હોય તો મનુષ્યના ગઢમાં. એટલે માનવ સેવા એ પ્રભુ સેવા, એટલે માનવ સેવા એ પ્રભુ સેવા. જેમાં 16 કળાએ સંપૂર્ણ. જડ ચેતન મેં વ્યાપક વાસી, મનુષ્ય કેવલ રૂપ તેરા, દમ પર દમ સુરતા લગા કે લાભુ દર્શન દિખલાય જરા. દેખ જરા, દેખ જરા પ્રભુ દયા નજરથી, દેખ જરા. તમને નથી આદિ અંત કે મધ્ય, સમદ્રષ્ટિ મેં સમાઈ, સદા ચરણ મેં રાખો વાલા લાભુ પર લે લાઈ. સદા તમારા ચરણમાં રાખો અને અમારા ઉપર કરુણાની વાદળી વરસાવો. તમારા કૃપાની વાદળી અમારા ઉપર વરસાવો. કારણ કે તમારા ચરણની સેવના એ સાધન સાચું છે જીવન મુક્તિને માટે. અવતારોએ પણ એમ કીધું છે કે સંતોના ચરણે જાવું. તમારા ચરણનું સાધન સારામાં સારું છે. ગુરુ ચરણ આધાર એ સાધન હાચું. ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું. માટે ગુરુ શરણ સીધા, ગુરુના શરણે જઈને પ્રાણી
પકડે કયા ધાર ગુરુના શરણે જઈને પ્રાણી પકડે કયા ધાર પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસો ગુરુ શરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો માટે ગુરુ શરણ સીધા સર્વ સુખ ગુરુ ચરણમાં સમજી રહે સંતોષ સર્વ સુખ છે ગુરુ ચરણમાં એવું સમજી રહે સંતોષ આઠય પોર એ રટણામાં આઠય પોર એ રટણામાં સમરણમાં બાહોશ ભટકાર મટાડે આઠય પર ઈ રટણામાં સમરણમાં બાહોશ ભટકાર મટાડે ગુરુ ચરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો માટે ગુરુ શરણ સીધા ડગે નહીં અડોલ વ્રતી ગુરુ સ્વરૂપની માય ડગે નવરતી અડોલ નિત્ય ગુરુ સ્વરૂપની માય અપરમ પાર પદ એ જ પામે અપરામ પાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધો
પરમ પાર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ હરદમ સાધો ગુરુ શરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો માટે ગુરુ શરણ આધાર સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાન સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાન દાસ લાભુ લક્ષને પામી દાસ લાભુ લક્ષને પામી ગુરુ ચરણ આધાર દ્રઢ શ્રદ્ધાળો દાસ લાભુ લક્ષને પામી ગુરુ ચરણ આધાર દ્રઢ શ્રદ્ધાળો ગુરુ ચરણ આધાર એ સાધન હાચો ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચો માટે ગુરુ શરણ સીધા ગુરુ ચરણ આધાર તે સાધન હાચું સદગુરુના ચરણે આધાર ગુરુ ચરણનો લેવાનો છે જેણે જેણે સરિગુરુ સંતના ચરણનો આધાર લીધો અને એના કહેવા પ્રમાણે જીવન જીવાય સર્વના જીવન સફળ થયા છે ગુરુ ચરણ આધાર સાધન હાચું ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાચું ગુરુગમ શું કહે છે કે તમે જેને રામ કહો છો તમે જેને કૃષ્ણ કહો છો એવા પરમાત્માના હજારો નામ છે હજાર નામનો જે પાઠ કરવામાં આવે છે એ હજાર નામ અને હજાર સ્વરૂપ એ તમારો આત્મા છે તમારા આત્માથી કોઈ સ્વરૂપ અને કોઈ નામ જુદું નથી નથી અને નથી ગુરુ શરણ આધાર તે સાધન હાચું ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ માટે ગુરુ ચરણે સીધાય ગુરુના ચરણનો આશરો લે ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર એક જ આધાર પકડવાનો છે અને આધારી તત્વ અખિલ વિશ્વનું એક જ છે અનંત બ્રહ્માંડો કયો એ અનંત બ્રહ્માંડોનું આધારી તત્વ એક છે ને એક છે એ ઈશ્વર છે જેને ગુરુ તત્વ કહેવામાં આવે છે જેને ગુરુ તત્વ કહેવામાં આવે છે પકડી એક આધાર ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ ધ્યાનની મૂર્તિ સદગુરુને કરી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ સેવા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુની ધ્યાનની મૂર્તિ સદગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તત્સ્મૈવ ગુરુ ચરણે નમઃ તમેવ માતા
તમેવ પિતા તમે બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ. ગુરુચરણે જઈને પ્રાણી પકડ એક, આધાર પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર. એક તત્વસાર સ્વરૂપથી કોઈ પરમાત્માનું સ્વરૂપ જુદું નથી, જે ઘટોઘટમાં આત્મ સ્વરૂપે બિરાજમાન છે. માટે સર્વ સુખ ગુરુચરણમાં એવું સમજીને રહે સંતોષ. સર્વ સુખ એનું ચરણની સેવના કરતા પ્રાપ્ત થાય છે. આ 100% સત્ય વાત છે. સંતના ચરણની સેવના કરવાથી સર્વ સુખ, લૌકિક અને અવલૌકિક સુખનો દાતા તો ઈશ્વર ને. લૌકિક સુખ કોણ આપે? કે ઈશ્વર આપે. અવલૌકિક કોણ આપે? કે એ ઈશ્વર આપે. એની સમજણ કોણ આપે? ગુરુ આપે. એટલે ગુરુના ચરણે જાય અને બધોય સમન્વય થઈ જાય. બધોય સમન્વય થઈ જાય. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. પ્રભુ સર્વ સુખ ગુરુ શરણમાં એવું સમજીને રહે સંતોષ. આવું સમજી અને મનવૃત્તિને ન્યા સ્થિર રાખે. આવું સમજીને રહે સંતોષ. આઠેય પોરી રટણામાં જે સમરણમાં બાહોશ. આપણે હોશિયાર થવું તો નામ સ્મરણમાં થવું. જે નામ સ્મરણમાં હોશિયાર થયા એ જીવનમાં ખાટી ગયા. વેદ શાસ્ત્ર પુરાણો ધર્મગ્રંથો સર્વે સંતો સર્વે ઋષિમુનિઓ એમ કહે છે કે જન્મને સફળ કરવો હોય તો નામ સ્મરણ સર્વોપરી સાધન છે. સ્મરણમાં બાહોશ થવાનું છે. સ્મરણની એવી સિદ્ધિ કરીએ કે આપણા મનનો ભટકાર મટી જાય, ભટકારનો અવધિ આવી જાય. સ્મરણની સિદ્ધિ એવી કરીએ. સ્મરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીડ સાધુ સ્મરણ યું કર સિદ્ધ. સ્મરણની એવી સિદ્ધિ કરી. અને સ્મરણની સિદ્ધિ માટે મનની દ્રઢતા છે. જે લક્ષ્ય નક્કી કર્યું છે, જે મૂર્તિ ધ્યાનની નક્કી કરી છે, એની અંદર મનની જેટલી દ્રઢતા એટલી સિદ્ધિ છે. સિદ્ધિ સાધન એ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મા માહી સાધે એકતા પછી ઓર નહીં ઉષાટ. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ્થ બની જાય એ સહજતા. ઘાટ રંગ રૂપનો બાદ થાય અને કેવળ નક્કી કરેલી મૂર્તિ જ દેખાય. આ મનની દ્રઢતા છે. પાંડવોની પરીક્ષા કરવા માટે દ્રોણ ગુરુ લઈ ગયા. તે 100 કૌરવ અને 4 પાંડવોએ એ જ જવાબ આપ્યો કે ઝાડ દેખાય છે, પૃથ્વી દેખાય છે, આકાશ દેખાય છે, એના ઉપર પક્ષી દેખાય છે. એટલે ગુરુ મહારાજ કે બાણ મૂકી દે, તું લક્ષ્ય નહીં વિંધી શકે. અર્જુનનો વારો આવ્યો. અર્જુનને કે બાણ ચડાવી નિશાન તાકીને જો શું દેખાય છે. આ પક્ષીની આંખ વિંધવાની છે. લાકડાનું પક્ષી મૂક્યું હતું કે કેવળ ગુરુ મહારાજ મને પક્ષી સિવાય કાંઈ દેખાતું. અરે વાહ રે વાહ. વધારે એકાગ્ર થાક, હવે પક્ષીની ડોક દેખાય છે. કે હજી વધારે એકાગ્ર થાક, હવે કેવળ આંખ દેખાય છે. કે હવે બાણ છોડી. પધારો પધારો. તો 100 કૌરવ અને 4 પાંડવોના વખતમાં આકાશ પૃથ્વી ઝાડ હતું ને અર્જુનના વખતમાં ક્યાંય વયું ગયું હતું. પણ જેની દ્રષ્ટિમાંથી બાદ થઈ ગયો, એમ
જગતનો જ્યારે મનથી ત્યાગ થાય ને મનને એક જ ધ્યાનની મૂર્તિ દેખાય એ ધ્યાનની સિદ્ધિ છે. એ ધ્યાનની સિદ્ધિ છે. સિદ્ધિ સાધન એ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા પછી ઓર નહીં ઉષાટ. આવું સર્વ સુખ હે ગુરુ ચરણમાં એવું સમજીને રહે સંતોષ. આઠે પોરી રટણામાં જે સમરણમાં બાહોશ. જે સમરણમાં બાહોશ છે. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય. સમરણમાંથી નામ સમરણમાંથી સ્વરૂપ ધ્યાનમાંથી વૃત્તિ ડગે નહીં. એ અડોલ વૃત્તિ છે. એ અડોલ વૃત્તિ છે. એની અડગતા કેવી કીધી કે ધ્રુવ ડગે, ધરણી ડગે, ડગે મેરુને મેહ. ઈથી હવાયા કોઈ સંત મળે તો એનાથી કરી લેવો ને. જેની અડગતા છે, જેની અડગતા છે, નક્કીપણું છે. ડગેન વૃત્તિ અડોલ નિત્ય. ગુરુ સ્વરૂપની માય અપરંપાર પદ એ જ પામે. અખંડ શાંતિધામ હરદમ સાધુ. અખંડ શાંતિનું ધામ પરમાત્માના નામ સ્વરૂપમાં છે. નામ સ્વરૂપથી જે શાંતિ મળે છે એ તમને કોઈ પદાર્થથી, અને કોઈ પદાર્થનો ગુણ શાંતિ આપવાનો નથી. શાંતિ આપવાનો ગુણ મારા નાથનો જ છે. આનંદ આપવાનો ગુણ એનો છે. સુખ આપવાનો ગુણ એનો છે. પદાર્થ એના, આપણે પદાર્થમાં સુખ શાંતિ આનંદ ગોતીએ છીએ, પણ આનંદ છે મારા નાથના નામમાં છે. એના નામમાં આનંદ છે. એ આનંદનું સ્વરૂપ છે. આનંદ બ્રહ્મનું રૂપ છે. અખંડ શાંતિધામ. ત્યાં કોઈ દી શાંતિનો ભંગ થવા પાણું જ નથી. અખંડ ઈશ્વર છે ને એની શાંતિ એ અખંડ છે. સાસો સાધુ સાધે નિત્ય. સોહમ સ્વરૂપ સુજાણ. સાસો સાધુ તત્વસાર સ્વરૂપ સોહમ પદ જે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે એની સાધના કરે છે. એની સાધના કરે છે. જે ઘટો ઘટની અંદર બિરાજમાન છે. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભો લક્ષને પામી ગુરુ ચરણ વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. નામનો સ્વરૂપનો જેને નિશ્ચય છે, દ્રઢ શ્રદ્ધા છે, એનો બેડો પાર છે. એનો જન્મ સફળ છે. અને એના જેણે જેણે નામ સ્મરણ કર્યું એ સર્વ કોઈ એના પદને પામ્યા છે, પરમ સુખી થયા છે. એટલે તરી જવાનો જો દુનિયામાં ઉપાય હોય તો નામ સ્મરણ છે. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામ લિયા સબ કિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. બિન નામ નરકે ગયે, પડી પડીને ચાર વેદ. માટે નામનો મહિમા આદિ અનાદિથી સર્વે સંતોએ ગાયો છે. એ નામને વિશ્વાસે રહી અને ભગવાનનું ભજન કરી લે અને ધન્યવાદ છે. થોડી વાર બધા બેસી રહેજો. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુદેવાના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, દિયો ફળ સેવાના. ગુરુ નાવ ભવસાગર તરવાના. ગુરુ અનેક તરંગો હરવાના. મારા આવરણ વાદળ હવે હરવાના. ઓ ગુણ ગુરુદેવાના. ગાવો ગાવો ગુણી જન લોક, ગુણ ગુરુદેવાના.
જય ગુરુદેવ જય ગુરુદેવ દિયો ફળ સેવાના ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છો મારા રોમે રોમના વાસી છો મારા જ્ઞાનથી મીર વેટળવાના ગુણ ગુરુદેવાના ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના જય ગુરુદેવ દિયો ફળ સેવાના ગુરુ અમૃતથી અધિક નામ તારું ખાવા મર પીએ આ મન મારું સદા ગુરુ ચરણ મારે વાના ગુણ ગુરુદેવાના ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના જય ગુરુદેવ દિયો ફળ સેવાના ગુરુ કલ્પ વૃક્ષની છાયા છો ગુરુ અખંડ શિરોમણિ દાતા છો ગુરુ ચરણે અમર ફળ ખાવાના ઓ ગુણ ગુરુદેવાના ગુરુ પુરાણ પૂર્ણાનંદી છો દાસ લાભોના નિજાનંદી છો હરો હર હરદમ હરિ અસવાના ઓ ગુણ ગુરુદેવાના ગાવો ગાવો ગુણી જન લોક ગુણ ગુરુદેવાના ઓ જય ગુરુદેવ દિયો ફળ સેવાના દિયો ફળ સેવાના સદગુરુ દેવ થોડી વાર બધા ભાઈઓ બહેનો બેસજો